કેમ છો? આજે હું તમારા માટે સફેદ ચોળાની રેસીપી લઈને આવી છું. એ બી ફક્ત 15 મિનિટમાં જ તમારા આ ચોળા બનીને રેડી થઈ જશે. ના ચોળાને પહેલેથી બાફવાની કોઈ ઝંઝટ કે નાઈ કોઈ બહારથી કઈ વસ્તુ લઈને એમાં નાખવાની ઝંઝટ. બધી જ આપણા ઘરમાં વસ્તુ હશે અને એટલી ઇઝીલી બની જશે. ઉનાળામાં તમને બહુ સમય સુધી રસોડામાં ઊભું બી નહીં રહેવું પડે અને તરત જ બનીને આ રેસીપી રેડી થઈ જશે. તો ચલો જઈએ આપણે સફેદ ચોળા બનાવવા તરફ. સૌપ્રથમ આપણે 1 વાટકી જેટલા ચોળા લેવાના છે. એને આપણે આખી રાત પલાળી દેવાના છે અને સવારે આપણે 2 થી 3 પાણીથી ધોઈને એને સાઈડમાં મૂકી દેવાનું છે. હવે આપણે એક કુકર લેવાનું છે. એમાં 2 મોટા ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે. હવે મેં અહીંયા 3 નાની સાઈઝના કાંદા લીધા છે અને કંઈક એને આવી રીતે ચોપ કરી લીધા છે. હવે આપણે એને સરસ રીતે ફ્રાય કરીશું. આપણે ખાલી કાંદાને ફ્રાય કરવાનું છે એટલે સરસ રીતે એ ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે. હવે આપણે ચોળામાંથી બધા પાણી કાઢીને આમાં એડ કરીશું અને ચોળાને પણ આપણે કાંદા સાથે સરસ રીતે ફ્રાય કરી દઈશું. આપણે સરસ રીતે ચોળાને બી ફ્રાય કરવાનું છે જેથી એ સરસ રીતે ચડી જાય. હવે આપણે એક ડીશથી એને ઢાંકી દઈશું 2 મિનિટ માટે. 2 મિનિટ પછી આપણે એને જોઈ લઈશું. જો કેટલા સરસ કાંદા અને ચોળા 2 ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આને બધાને મિક્સ કરીશું. 1 મિનિટ સુધી આપણે એને આવી જ રીતે મિક્સ કરતા રહેવાનું છે. હવે જ્યારે 1 મિનિટ સુધી એ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. જો તમે લસણ ના ખાતા હો તો તમે આમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરજો અને હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યારે એ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં 3 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યોરી એડ કરીશું. આને મેં ક્રશ કરીને આમાં એડ કર્યું છે. હવે આપણે આ બધાને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ સરસ રીતે થવા દઈશું જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ ના છૂટે. હવે આપણે આ બધામાં મસાલાને એડ કરવાનું છે. આપણી આ રેસીપી બહુ જ ફટાફટ બની જાય છે. તમે એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બધા મસાલાને એડ કરવાનું છે. એના માટે મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. 1 ચમચી જેટલું આપણે આમાં લાલ મરચું એડ કરવાનું છે. 1/4 ચમચી જેટલું આપણે આમાં હળદર પાવડર એડ કરવાનું છે. 1 ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું છે. અડધી ચમચી જેટલું આમાં અમચૂર પાવડર એડ કરવાનું છે. અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલું ગરમ મસાલો એડ કરવાનો છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને જે મિક્સર જારમાં આપણે ટામેટાને ક્રશ કર્યું હતું એમાં જ આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આમાં એડ કરીશું. આપણે આમાં 1 ગ્લાસ અને પ્લસ બીજું 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આમાં આપણે બહુ પાણી એડ નથી કરવાનું એટલે એ પ્રમાણે જ આપણે આમાં પાણી એડ કરીશું. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને 4 વિસલ આવે ત્યાં સુધી આપણે એને બાફી લેવાનું છે. બાફતા પહેરી આપણી ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ હોવી જોઈએ. બહુ હાઈ બી નહીં અને બહુ લો બી નહીં. અને 4 વિસલ થઈ જાય પછી કે આપણે કુકરને જાતે ઠંડુ થવા દેવાનું છે અને એની જ્યારે સીટી એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે કુકરને ખોલવાનું છે. જો 4 જ સીટીમાં કેટલા સરસ ચોળા થઈને રેડી થઈ ગયા છે. આ તમે ચોળા એકવાર બનાવશો તો તમારા ઘરના મેમ્બર કહેશે કે અઠવાડિયામાં 4 વાર અમને આવા જ ચોળા ખાવા છે. તમે એકવાર આવી જ રીતે કુકરમાં જરૂરથી ટ્રાય કરજો. ના તમને પહેલેથી ચોળા બાફવાની જરૂર પડશે કે નાઈ કોઈ રીતની તમને તૈયારીની જરૂર પડશે અને ફટાફટ ખાલી ફક્ત 4 વિસલમાં જ તમારા ચોળા બનીને રેડી થઈ જશે. આ મસાલેદાર ચોળાની રેસીપી અગર તમને ગમી હોય તો આને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ આવી જ એક ટેસ્ટી અને મજેદાર રેસીપી સાથે. થેન્ક યુ.